શું લાંબા કે જાડા લિંગથી જાતીય સંબંધમાં કોઈ ફાયદો થાય છે? સમાગમ માટે ખરેખર કેટલી હોવી જોઈએ લિંગની સાઇઝ? પાર્ટનરને સંતોષ આપવામાં શું ખરેખર સાઇઝ કોઈ મેટર કરે છે? શું પુરુષના લિંગની સાઇઝને મર્દાનગી સાથે કોઈ સંબંધ છે ખરો? પુરુષનું લિંગ કેટલું જાડું કે લાંબુ હોય તો સ્ત્રીને મળી શકે છે સંતોષ? આ સવાલ મોટા ભાગના પુરુષોને સતાવતો હોય છે. દરેક પુરુષ પોતાની મહિલા પાર્ટનરને ખુશ રાખવા માંગતો હોય છે. તેના માટે તે જાતજાતના નુસ્ખા પણ અજમાવે છે. પણ શું તમે જાણો હો કે મેડિકલ સાયન્સ આ મુદ્દે શું કહે છે? શરમાવાની કે કોઈ પણ જાતનો સંકોચ કરવાની જરા પણ જરૂર નથી. આ એક મહત્વનો મુદ્દો છે અને આપણી આસપાસના અનેક લોકો આ સમસ્યાનો સામનો કરતા હોય છે. લિંગની સાઇઝ વધારવાની લોભામણી જાહેરાતોથી થઈ જાઓ સાવધાન. પાર્ટનરને સંતોષ આપવામાં લિંગની સાઇઝ કેટલી હોવી જોઈએ? આ અંગે શું કહે છે મેડિકલ સાયન્સ? સાઇઝ અંગેની ભ્રમણાઓથી ભ્રમિત થવાની જરૂર નથી. અનેક પુરુષો લિંગ નાનું હોવાની સમસ્યાઓથી પીડાતા હોય છે અને તેઓ લિંગની સાઇઝ વધારવા માટે અનેક નુસ્ખાને જાતભાતની દવાઓ પણ લેતા હોય છે. પાર્ટનરને સંતોષ કઈ રીતે મળશે અને સાઇઝ વધારવા શું કરવું? આવા સવાલો મનમાં લઈને ફરતા હોય છે પુરુષો. બજારમાં હાલ ઓનલાઈન અને ઓફલાઈન અનેક એવી દવાઓની જાહેરાત કરવામાં આવે છે કે જેમાં લિંગની સાઇઝ વધારી આપવાનો દાવો કરવામાં આવે છે. આવા લોકો દવાના નામે લોકોની લાગણીઓ સાથે છેતરપિંડી કરે છે અને તગડી રકમ લઈને હુમંતર થઈ જાય છે. તેથી આવી કોઈ પણ જાહેરાતથી દરેકે સાવધાન રહેવાની જરૂર છે. દરેક લોકોના મનમાં એક પ્રશ્ન સતાવતો હશે કે મારું લિંગ નાનું છે. નાના લિંગથી હું છોકરીને સેક્સનો આનંદ આપી શકીશ કે નહીં? પૈસાનો બગાડ કરીને પણ લિંગ મોટું થતું નથી અને આખરે નિરાશા જ જોવા મળે છે. સેક્સ એટલે કે બેડ પર લિંગ મોટું કે નાનું હોય તે મહત્વનું નથી. બેડ પર મર્દાનગી જ કામ લાગે છે. નાનું લિંગ હોય તો પણ તમે પાર્ટનરને પૂરતો સંતોષ આપી શકો છો. પાર્ટનરને સંતોષ આપવા માટે 8 ઇંચનું લિંગ હોવું જરૂરી નથી. 2.5 ઇંચનું લિંગ હોય તો પણ તમે પાર્ટનરને પૂરતો સંતોષ આપી શકો છો. જી હા, આ વાત બિલકુલ સાચી છે. જે રીતે છોકરાઓ હસ્તમૈથુન કરીને સેક્સનો આનંદ મેળવે છે તેમ ફિમેલ પાર્ટનર પણ મિડલ ફિંગર દ્વારા સેક્સનો આનંદ લઈ શકે છે. એ જ કારણસર ઘણી ખરી ફિમેલ પોતાની મિડલ ફિંગરમાં નખ લાંબો નથી રાખતી. કોઈ પણ ફિમેલ ફિંગરથી પણ ચરમસીમા સુધી પહોંચી શકે છે. તો તમે વિચારો, તમારા 2.5 ઇંચના લિંગથી તમારી પાર્ટનરને 100% સંતોષ મળી જ જશે. તમામ લોકો માને છે કે પેનિસની સાઇઝ મહત્વ રાખે છે અને પુરુષ તેને પોતાની મર્દાનગી સાથે જ જોડવા લાગે છે. જો કે જે વસ્તુ હકીકતમાં મહત્વ રાખે છે તે જે સમગ્ર અનુભવની સંતુષ્ટિ. નિષ્ણાંતોના કહેવા અનુસાર તમારા લિંગની જે પણ સાઇઝ હોય છે તે સાચી હોય છે. એટલે બિલકુલ ચિંતા ના કરવી. સૌથી વધારે ધ્યાન ફોરપ્લે કરવા પર આપવું જે તમારા સાથીની સંતુષ્ટિમાં ઘણી મદદગાર હોય છે. જાણીતા સેક્સોલોજિસ્ટનું કહેવું છે કે જી હા, જે દિવસે તમારે પાર્ટનર સાથે સેક્સ કરવું હોય તો દિવસની સવારથી પાર્ટનરે સેક્સ કરવા માટે તૈયાર કરો અને જ્યારે સાંજે તેમ બેડરૂમમાં જશો તો તમને અલગ જ ફિલિંગ આવશે. સીધી શરૂઆત સેક્સની ન કરો. પાર્ટનરને પૂરતો સંતોષ આપવા ફોર પ્લે જરૂરી છે. કિસ કરવી, હગ કરવું, આ સેક્સની શરૂઆત છે. ફોર પ્લે બાદ સેક્સ કરશો તો ચરમ સુખનો આનંદ મળશે. લિંગની સાઇઝ વધારવાનો ઉપયોગ કરવો નહીં.
કેમ કે લિંગની સાઈઝ વધવી શક્ય નથી. ડોક્ટરનું કહેવું છે કે તમે છોકરીને 2.5 ઇંચની સાઈઝમાં પણ સંતોષ તો આપી જ શકશો. સ્ત્રીની યોનિના વાલ્વ સાથે લિંગ જ્યારે ઘસાય તે દરમિયાન છોકરીને આનંદ મળી જાય છે. ખાસ વાત એ છે કે આ વાલ્વ માત્ર 1 ઇંચ જ અંદર હોય છે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી કે તમારું લિંગ 8 કે 9 ઇંચનું હોવું જરૂરી છે. જો તમે ડોક્ટરની સલાહ લીધા વિના દવાનું સેવન કરશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જો તમે મોટા લિંગની આશા રાખીને બેઠા છો પરંતુ તમારા 2.5 ઇંચના લિંગથી પાર્ટનરને પૂરેપૂરો સંતોષ થઈ જશે તો મિત્રો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો.